અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। મુસાફરની 1.5 લાખથી વધુ રોકડ ભરેલી બેગ શોધી આપતી મહુવા રેલવે પોલીસ। બાંદ્રા મહુવા ટ્રેનમાં રૂપેશભાઈ પરમાર નામના મુસાફરની રોકડ રકમ 57,000 સહિત કપડાં વગેરે સામાનની બેગ ગુમ થયેલ હોય જે બાબતની જાણ મહુવા રેલવે પોલીસને કરતા પોલીસ સ્ટાફ દ્વારા ત્વરિત પગલાં લઈ તપાસ કરતા B3 કોચની અંદર આવેલ 42-43 સીટની નીચેથી યાત્રીની બેગ મળી આવતા 2 પંચોની હાજરીમાં યાત્રી રૂપેશભાઈ પરમારને બેગ, કિંમતી સામાન તથા રોકડ ₹57,000 સોંપી આપેલ છે। RPF મહુવા તથા GRPના સહિયારા પ્રયાસ વડે મૂળ માલિકને બેગ સોંપવામાં આવી હતી। સમગ્ર કામગીરી દરમિયાન કોન્સ્ટેબલ સંદીપસિંહ વાળા અને ભગુભાઈ ભમ્મર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરાઈ હતી। હું રેલવે પોલીસ ASI મનોજભાઈ ભલુભાઈ। આજરોજ અમને એક અરજદારે જણાવેલ કે બાંદ્રા મહુવામાં મારી બેગ ગુમ થયેલ છે, જે અંતર્ગત GRP અને RPFને જાણ કરી તપાસ શરૂ કરાવેલી અને તપાસ દરમિયાન જે રૂપેશભાઈ અરજદાર હતા તેની બેગ B3માં કોચમાંથી સીટ બસ નંબર 4344થી મળી આવે, જેથી રૂબરૂમાં અરજદાર રૂપેશભાઈને બોલાવી અને આજ રોજ અમે તે ₹57,000 3 જોડી કપડાં, 1 સાડી અને પરચુરણ સામાન પરત કરેલ છે।